નમસ્કાર 9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું વરસાદને લઈને। વરસાદને લઈને અહીંયા મહત્વના સમાચાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અહીંયા આગાહી સામે આવી રહી છે। ખેડૂતો માટે માઠા સમાચાર છે કે હજી પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે। 18 ઓગસ્ટ સુધી ઝાપટા જ પડશે તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલે। 18 ઓગસ્ટ બાદ વરસાદી વહન આવવાની શક્યતા વ્યક્ત કરી છે। તારીખ 20 થી 22 ઓગસ્ટના સમયગાળામાં કંઈક અંશે સારા વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે। 18 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા નહિવત હોવાનું તેમણે જણાવ્યું છે। 18 ઓગસ્ટ બાદ વરસાદ થઈ શકે છે। ખેડૂતોને ચોમાસુ પાક અંગે તેમણે સૂચના આપી છે। પાકને પિયત આપવા માટેની તેમણે સૂચના આપી છે। રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી। રાજ્યની અંદર અત્યારે પવનની સ્પીડમાં વધારો જોવા મળી રહ્યો છે ને એની સાથોસાથ આપણે વરાપ જેવો માહોલ પણ રાજ્યની અંદર યથાવત છે ને હાલ 18 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી। પણ 18 ઓગસ્ટ સુધી હાલ કોઈ વરસાદની શક્યતાઓ નથી એટલે રાજ્યના ખેડૂતોને અમે અહીં સૂચના આપી રહ્યા છે કે જો આપણે ચોમાસુ પાક છે એને કોઈ પાણીની જરૂર હોય તો આપણે અત્યારે તાત્કાલિક ધોરણે પિયત આપી દેવું। રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। આગામી 3 થી 4 દિવસ માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આગાહી સામે આવી છે। હાલ રાજ્યમાં નહિવત વરસાદની સંભાવના છે। 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગાહી આપવામાં આવી છે। વરસાદ માટે મજબૂત સિસ્ટમ જોઈએ, જો કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી। તો હવે અમે આપને મેપના માધ્યમથી બતાવીશું કે કેમ ગુજરાત સહિત દેશમાં ભારે વરસાદે બ્રેક મારી છે। પેસિફિક મહાસાગરમાં સક્રિય થયેલી 4 સિસ્ટમને આપણને કઈ રીતે સીધી અસર કરી છે તે પણ સમજીએ। મારી પાછળની આ તસવીરો જે છે એ આપને હું બતાવીશ। આ તસવીરોના માધ્યમથી તમે જોઈ શકો છો કે પેસિફિક મહાસાગરમાં કયા પ્રકારની સ્થિતિ છે। આ તસવીરો જુઓ। આ જે પેસિફિક સમુદ્ર છે ત્યાંના જે વાદળો હોય છે, ભેજવાળા પવનો હોય છે, એ જ્યારે ભારત તરફ અહીંયા આવે છે ત્યારે ભારતની અંદર મોટાભાગના રાજ્યોની અંદર ભારે વરસાદ થતો હોય છે અથવા તો ચોમાસુ સિઝન છે એ પૂર બહારમાં ખીલતી હોય છે। હવે શું સ્થિતિ બની છે પેસિફિક મહાસાગરમાં એ જુઓ। 4 અલગ અલગ તોફાનો છે, 4 અલગ અલગ સિસ્ટમો છે એ સક્રિય થયેલી છે। આ તસવીર જુઓ। આ પહેલી સિસ્ટમ છે જે સૌથી વધારે સક્રિય દેખાઈ રહી છે। આ બીજી સિસ્ટમ છે કે જે પેસિફિક સમુદ્રમાં જ વધારે સક્રિય થયેલી દેખાય છે અને ત્યારબાદ આ એક ત્રીજી સિસ્ટમ પણ છે જે એક નાની છે અને ચોથી સિસ્ટમ પણ એક મજબૂત છે જે અહીંયા તમે જોઈ શકો છો। હવે આ 4 અલગ અલગ સિસ્ટમો પેસિફિક સમુદ્રની અંદર સક્રિય થઈ છે। હવે આ સિસ્ટમ સક્રિય થવાના કારણે શું સ્થિતિ સર્જાય એ આપણે સમજવું બહુ જરૂરી છે। પેસિફિક મહાસાગરમાંથી જે પણ ભેજવાળા વરસાદના પવનો હોય છે એ ભારત તરફ આવતા હોય છે। હવે આ 4 સિસ્ટમ અલ્નિનોના કારણે અને આ 4 સિસ્ટમો જે સર્જાઈ છે પેસિફિક મહાસાગરમાં તેના કારણે આ ભેજવાળા પવનો આ સિસ્ટમે કેદ કરી લીધા છે। એના કારણે એ પવનો આગળ નથી આવી રહ્યા। એટલા માટે અત્યારે ભારતમાં અને મોટાભાગના રાજ્યોમાં વરસાદે વિરામ લઈ લીધો છે, એટલે કે બ્રેક લાગી ગઈ છે એવું આપણે કહી શકીએ છીએ। મોટાભાગે સ્થિતિ એવી બની છે કે નોર્થ પેસિફિક, આ પેસિફિક મહાસાગર જે છે તેમાં જો પોઝિટિવ હોય, અહીંયા જો પોઝિટિવ હોય તો અહીંયા હિન્દ મહાસાગર જે આ ભારતની નીચેનો ભાગ તમે જે જોઈ રહ્યા છો અહીંયા આગળ હાલમાં નેગેટિવ સ્થિતિ છે। એટલે કે ત્યાં જે પોઝિટિવ સ્થિતિ એટલે કે સમુદ્રનું જે પાણી છે, સમુદ્રનું જે નીચેનો ભાગ છે એ ગરમ હોય તો એ વરસાદ ત્યાં સારો રહે છે। પરંતુ હાલ અહીંયા નેગેટિવ છે, અહીંયા પોઝિટિવ નથી, એટલે કે અહીંયા હિન્દ મહાસાગરનો જે ભાગ છે એ ગરમ નથી
ઠંડો છે, જ્યારે પેસિફિક મહાસાગરનો જે ભાગ તમે જે જોઈ રહ્યા છો એ 4 સિસ્ટમના કારણે અત્યારે ખૂબ જ ગરમ છે અને તેના કારણે ભારતમાં જો ભારે વરસાદ જોઈતો હોય તો અહીંયા હિન્દ મહાસાગરની સ્થિતિ જે છે એ ગરમ રહેવી જોઈએ, એટલે કે આ પ્રકારની સ્થિતિ અહીંયા હોવી જોઈએ જે અત્યારે નથી દેખાઈ રહી. એનું પરિણામ એ છે કે આપણે ભારતના મોટાભાગના અત્યારે વિસ્તારો છે એમાં જોઈ રહ્યા છીએ કે વરસાદે લગભગ વિરામ લઈ લીધો છે. એટલે હવામાનના આગાહીકારોનું પણ એ જ માનવું છે કે પેસિફિક મહાસાગરની અંદર જે 4 તોફાનો સક્રિય થયા છે તેના કારણે ભારતમાં જે ચોમાસું છે એ પાછું ખેંચાયું છે. ચિંતાની વાત હવે એ છે કે આપણે જે ઓગસ્ટમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરતા હતા, આમ તો દર વખતે ઓગસ્ટમાં વરસાદ સારો પડતો જ હોય છે, પરંતુ આ વખતે અલ નીનોના કારણે અને પેસિફિક મહાસાગરમાં જે સિસ્ટમો સક્રિય થઈ છે 4, તેના કારણે હાલમાં વરસાદ ખેંચાઈ ગયો છે, વરસાદ ઉપર બ્રેક લાગી છે. હાલમાં ગુજરાતમાં પણ ભારે વરસાદની કોઈ સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી. હવામાન વિભાગનું પણ માનવું છે કે આગામી ઘણા દિવસો સુધી ભારે વરસાદ હાલમાં આવવાની કોઈ શક્યતા નથી. તો ખેડૂતો માટે અહીંયા ચિંતાજનક વાત એ પણ કહી શકાય કે ખેડૂતો ભારે વરસાદ આવે અથવા તો સારો વરસાદ આવે ત્યારે ખેતીને ખેડવાનું અથવા તો આગળ ખેતી પાકો લેવાનું કામ કરતા હોય છે. ઓગસ્ટમાં થોડી ચિંતાજનક સ્થિતિ બનેલી છે, કારણ કે સિસ્ટમ જે રીતે બનેલી છે, અલ નીનોના કારણે જે સિસ્ટમ બની છે તેના કારણે ઓગસ્ટ મહિનામાં લગભગ ભારે વરસાદ આવે એવી શક્યતા બહુ જ ઓછી દેખાઈ રહી. આગળ વાત કરીએ તો માઉન્ટ આબુમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આબુમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે. શનિવાર અને રવિવાર અને 15મી ઓગસ્ટની રજા આવતી હોવાને લીધે પર્યટકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ધુમ્મસના કારણે વાહનોની કતારો પણ લાગેલી જોવા મળી. હવે વાત કરીશું વધુ એક આફતની. બનાસકાંઠામાં 3 વર્ષ પૂર્વે હાહાકાર મચાવનાર તીડ ફરી એકવાર જિલ્લાથી 350 કિલોમીટર દૂર જોવા મળતા તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજસ્થાનમાં જેસલમેરના મોહનગઢમાં તીડ પર નિયંત્રણ મામલે ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તીડ પર નિયંત્રણ લાવવાની કામગીરી હાલ ચાલુ છે. તીડ નિયંત્રણ વિભાગ દર 15 દિવસે સર્વે કરીને તીડનું લાઈવ ટ્રેકિંગ કરી રહ્યા છે અને રિપોર્ટ બહાર પાડે છે અને પરિસ્થિતિ ઉપર તેઓ નજર રાખી રહ્યા છે. બનાસકાંઠામાં 3 વર્ષ પૂર્વે તીડે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના સરહદીય રાજ્ય રાજસ્થાનની અંદર તીડ જોવા મળ્યા છે. રાજસ્થાનમાં તીડના જોખમની અસર ગુજરાતના જિલ્લાઓમાં પણ જોવા મળી શકે છે અને જેને લઈને તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે. અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું બનાસકાંઠાથી. અમારી સાથે અમારા સંવાદદાતા કિશોર અહીંયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કિશોર, 3 વર્ષ પહેલા આ આફતને જોઈ હતી ઘણી નજીકથી અને હવે 3 વર્ષ બાદ ફરી એક વખત આ આફત આવવા જઈ રહી છે. કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે અને હાલ તીડનું લાઈવ ટ્રેકિંગ શું કહી રહ્યું છે? ચોક્કસથી હેતવી, જ્યારે 2019 અને 20માં જ્યારે આ તીડનું આક્રમણ થયું હતું, 2019માં 15 દિવસ સુધી આ તીડે હેરાન કર્યા હતા અને છેક આ તીડ અમદાવાદ સુધી પહોંચી ગયા હતા પાકિસ્તાનમાંથી આવેલા તીડો. અને 2020ની અંદર 4-5 દિવસની અંદર બનાસકાંઠામાં તીડ પર નિયંત્રણ કરાયું હતું. પરંતુ અત્યારે ફરી એકવાર તીડ આવવાની આશંકાઓને લઈને બનાસકાંઠાના ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે. વહીવટીતંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો જે બનાસકાંઠા જિલ્લામાં છે તે સર્વે હાથ ધરાયો નથી, પરંતુ જો વહીવટીતંત્રને લાગશે કે તીડ આ બાજુ આવી રહ્યા છે તો તેનો સર્વે પણ હાથ ધરાશે અને ટીમો પણ બનાવશે. અત્યારે જો આ તીડ જે છે તેમની વાત કરવામાં આવે તો તીડ જે છે તે બનાસકાંઠાથી 450 કિલોમીટર જેટલા દૂર છે. જેસલમેરથી 150 કિલોમીટર દૂર મોહનગઢ જે ગામ આવેલું છે તે ગામના 150 ખેતરોની અંદર તીડના જે બચ્ચાઓ જોવા મળી રહ્યા છે અને આ તીડના જે બચ્ચાઓ છે તે હજુ સુધી ઉડી નથી શકતા, પરંતુ આ તીડના બચ્ચાઓ 150 જેટલા ખેતરોમાં જોવા મળી રહ્યા છે. અને રાજસ્થાનના જે તીડ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ છે છેલ્લા 6 દિવસથી આ તીડને નિયંત્રણ કરવા માટે ખેતરો
ખેતરો ખૂંદી રહ્યા છે। પાકિસ્તાનમાંથી 2019માં પણ આ તીડો આવ્યા હતા અને જ્યારે છેલ્લે તીડોના જે અંડાઓ હતા તે અંડાઓ જ્યારે આ વિસ્તારની અંદર પડ્યા હતા અને જે સારો એવો વરસાદ થવાથી જે અંડાઓમાંથી નાના એવા બચ્ચાઓ આ વરસાદમાં નીકળ્યા છે અને તે બાદ આ બચ્ચાઓ અત્યારે યુવા પણ થઈ રહ્યા છે। જો આ બચ્ચાઓ જે અત્યારે જમીન પર ચાલી રહ્યા છે, તીડના બચ્ચાઓ જો હવામાં ઉડવા લાગ્યા તો આ જે આફત છે તે બનાસકાંઠા તરફ પણ આવી શકે છે। હેતવી, બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ। રાજસ્થાનના ખેડૂતો પર તીડની આ આફત આવવાની શક્યતાઓ છે। જેસલમેરમાં મોહનગઢના અનેક વિસ્તારોની અંદર તીડના કારણે ખેડૂતો પરેશાન બનેલા જોવા મળ્યા છે। ખેડૂતોએ જંતુનાશક દવાઓનું છંટકાવ કર્યો અને તીડ નિયંત્રણ ટીમને સમગ્ર મામલે જાણ કરી। તીડ નિયંત્રણ ટીમે ઘટના સ્થળે પહોંચીને 4 જેટલા જિલ્લાઓમાં કેમિકલ છાંટવાનું શરૂ કર્યું છે। 2019 બાદ તીડનો ત્રાસ ફરી એકવાર જોવા મળ્યો। તીડ નિયંત્રણની 4 જેટલી ટીમોએ 120 હેક્ટર જમીન ઉપર દવાનો છંટકાવ કર્યો છે। હાલ તો તીડ પર કાબુ મેળવાયો છે, પરંતુ જો ફરીથી તીડ આવશે તો પાકને મોટા પાયે નુકસાન કરે તેવી શક્યતા છે। કૃષિ વિભાગના ડિરેક્ટરે કહ્યું છે કે કદાચ પાકિસ્તાનથી પણ તીડ આ તરફ આવ્યા હોય તેવી શક્યતા રહેલી છે। नहरी बेल्ट में 12, 13 और 15 जो दशक है उनमें टिड्डी आई हुई है। हमारे किसान लोगों का बहुत टिड्डी नुकसान कर रही है। टिड्डी का भी सेकंड और थर्ड स्टेज फाका बना हुआ है। इस फाके को कंट्रोल करने के लिए हमने टिड्डी दल से संपर्क किया। टिड्डी दल की 4 दल हमारे पास पहुंच गए हैं। परसों रात को ही पहुंच गए थे। उन्होंने अपना पूर्ण सहयोग किया है। भावनगर में आरटीओ